દીકરી આપણી થાપણ કહેવાય. પહેલાં એવી સમાજમાં પણ વાતો થતી હતી કે દીકરી એટલે પાકી થાપણ, દીકરી એટલે સાપનો ભારો. દીકરી વિશે ઘણી ગેરમાન્યતાઓ, એની નિર્બળતાની વાતો થતી હતી. ખરેખર એ તો પહેલાંથી જ સંભળા હતી, પણ એની વાતો ઘણી બધી સમાજમાં થતી હતી અને આજે થાય છે. પ્રમાણ ઓછું થયું છે પણ થાય છે. કોઈક છોકરો કોઈક પાર્લર પર બેસીને સિગરેટ પીતો હોય તો એના માટે ક્યારેક ગૌરવ લેવાય, જ્યારે એ જ જગ્યાએ કોઈ છોકરી સિગરેટ પીતી હોય તો એની નિંદા થાય જબરજસ્ત. બંને ના પીવી જોઈએ વાત સાચી છે, બંને માટે વ્યસન છે, પણ છોકરા માટે અલગ ભાવ, છોકરી માટે અલગ ભાવ, એ અહીંયા ભેદભાવની વાત છે. સિગરેટ પીવી જોઈએ એવી નહીં, સિગરેટ ના જ પીવી જોઈએ, પણ આ એવી વાતો થતી હોય છે. દીકરીને ભણવામાં પણ એવું હતું કે દીકરી ભણે પણ માપનું જ ભણીને પછી એને તો સાસરે જવાનું છે, સાસરે મોકલી દેવાની. દીકરી આ ના કરાય, દીકરી આ કપડાં ના પહેરાય, આવા કપડાં ના પહેરાય, સાડી જ પહેરાય. છોકરાઓ ગમે તે કરી શકે. આ વર્ષોથી ચાલે છે. અત્યારે બદલાવ આવ્યો છે. અત્યારે મા બાપ પણ બદલાયા છે, છોકરાઓ પણ બદલાયા છે, બાળકો પેઢી પણ બદલાય છે, પણ છતાંય ક્યાંક ક્યાંક અપવાદો તો હોય જ છે મિત્રો. તપીશ હિન્દી મૂવી છે, એમાં એક દીકરીનું લગ્ન થાય છે. જે દીકરી શહેરમાં રહીને આવી હોય છે અને ગામડાના એક છોકરા જોડે લગ્ન થાય છે. લગ્ન આનંદથી કરી લે છે, પણ લગ્નની રાત્રે જ એના પતિનું અવસાન થાય છે અકસ્માતમાં. જે 5 મિનિટ પહેલાં સાસુ નણંદ બધા એના વખાણ કરતા હતા કે તમે ખૂબ સુંદર છો, તમારા વહુ બહુ સુંદર આવી, એ પેલા પતિનું અવસાન તાત્કાલિક કલાક પછી થાય છે તો એને બધા મેણા ટોણા ચાલુ કરી દે છે અને એ સ્ત્રી ત્યાં ના રહી શકે એવા જબરજસ્ત પ્રયત્નો કરે છે. એના પરિવારજનો, સાસરિયા કંટાળીને એ દીકરી સાસરીમાં આવી જાય છે, સાસરે પિયરમાં આવી જાય છે. પણ પિયરના લોકો સારા હોય છે, પણ પિયરના લોકો પણ પેલી સમાજની નીતિઓ, રિવાજો, કુરિવાજો એનાથી બંધાયેલા હોય છે. એટલે પિતા અને મમ્મી પણ મજબૂર હોય છે. ત્યાં સાસરીમાં સસરા પણ સરસ હતા, પણ જ્યાં વધુ લોકો એક સાથે કુરિવાજમાં માનતા હોય ત્યાં એક બે જણનું શું ચાલે મિત્રો? તો ત્યાં આવે છે, જબરજસ્ત એ વેદનામાં જીવે છે, પણ ત્યાં એની એક બહેનપણી જે શહેરમાં એની સાથે ભણતી હતી આવે છે અને એનું જીવન બદલી નાખે છે. બદલે છે કેમ? કારણ કે આજની એક નવી દીકરી છે એટલે બદલે છે. આ તપીશ ફિલ્મ બધી દીકરીઓએ જોવું જોઈએ, બધાએ જોવું જોઈએ. હું તો એવું પૂછું કે એની અંદર કુરિવાજ ઉપર જબરજસ્ત હથોડો માર્યો છે. અને કુરિવાજો દીકરીઓ માટે જ કેમ મિત્રો? દીકરાઓ માટે નથી કુરિવાજો, સ્ત્રીઓ માટે જ કુરિવાજો કેમ? કે સ્ત્રીએ આ જ કરવું જોઈએ કે વિધવા થયા પછી એને તાત્કાલિક લગ્ન ના કરે, આમ ના કરે. જો પુરુષ વિધુ થઈ ગયો હોય તો થોડાક સમયમાં લગ્ન કરી લે છે. સ્ત્રી તકતા હોય તો એ પણ ઘણી મુશ્કેલીઓ વેઠે છે, જબરજસ્ત મુશ્કેલી વેઠે છે. તકતા હોવાના છતાં પણ જો એની સાથે બાળક હોય એની જોડે, તો બાળકનું પાલન પોષણ પણ મોટે ભાગે સ્ત્રીઓ જ કરે છે, પુરુષ નથી કરતા એવું નથી. પણ હજુ જે જૂની બદલાયેલી બાબતો છે એ હજુ બદલાઈ છે ખરી, પણ એને પૂરેપૂરી બદલાઈ નથી. તો સ્ત્રીને આપણે દીકરીઓ વિશે વાત કરતા હતા કે ભાઈ દીકરી હોય એટલે મા બાપને જબરજસ્ત જવાબદારી, એક થાપણ છે. દીકરી થાપણ, દીકરી કંઈ મિલકત થોડી છે, દીકરી કંઈ એવી મિલકત થોડી છે કે જેને આપણે થાપણ તરીકે ઓળખીએ. દીકરી એટલે તો એવી અમૂલ્ય સંપત્તિ છે કે તો જેના ઘેર હોય એને જ ખબર પડે. જે પરિવારમાં દીકરી હોય અને એ દીકરીનો શું પ્રેમ છે એ પ્રેમનું કોઈ વર્ણન ના કરી શકે. દીકરી સાસરામાં જાય છે ત્યાં પણ એના પ્રેમનું એટલું જ મહત્ત્વ છે, છતાં મહત્ત્વ બધા લોકો આપતા નથી. દીકરી રિયલમાં સાપનો ભારો નથી. દીકરી તો મા બાપનો ભાર ઉતારનાર એક અલગ પ્રકારનું સુગંધિત ફૂલ છે. કારણ કે જે દીકરી આ સમાજમાં, આ સંસારમાં ના હોય તો સંસારની પરિસ્થિતિ શું થાય કલ્પના જ ના કરી શકાય. શૂન્યતા દેખાય, સર્જન વિસર્જન કંઈ જ ના થાય. તો મિત્રો, જે દીકરીઓ માટેના ભણવાના કુરિવાજો, બીજા બધા કપડાં પહેરવાના, આમ ના થાય, દીકરી ગાડી ના ચલાવી શકે, દીકરી તો પરદેશ ના જઈ શકે, દીકરી તો આમાં ના ભણી શકે. પણ આજે જો જમાનો બદલાઈ ગયો છે, જો બધા જ ક્ષેત્રમાં ક્યાંક ક્યાંક દીકરીઓ આવે છે, એટલે દીકરીઓ બદલાઈ છે, એમના મા બાપ બદલાયા છે. અત્યારે બધાએ બદલાવવું પડશે. દીકરીએ ખાસ બદલાવવું પડશે, કારણ કે દીકરીએ હિંમત કરીને કહેવું પડશે કે ભાઈ મારે આ ભણવું છે, મારે આ બનવું છે, મારી ઈચ્છા આ છે અને એ મુજબ જ થશે. ત્યારે આ સમાજ બદલાશે. જો મિત્રો
એક ઘરની અંદર માત્ર એક દીકરી બદલાશે તો એ દીકરી હકારાત્મક રીતે ઘણા પરિવારો બદલી નાખશે. કારણ કે સમાજમાં જ્યારે જ્યારે બદલાવ આવ્યો છે, પોઝિટિવ ચેન્જ આવ્યો છે, ત્યારે ત્યારે સ્ત્રીનો, દીકરીઓનો મોટા ભાગે ફાળો હોય છે. અને દીકરીઓને નીચી પાડવામાં પણ મહિલાઓનો ફાળો છે. એવા અપવાદરૂપ કિસ્સાઓ ઘણા બધા છે કે ભાઈ તારે લાજ વારવી, તારે વિધવા થયા પછી બીજું લગ્ન ના કરાય, તારે ભોજન આવું જ લેવાનું. પેલી તપીસ ફિલ્મોમાં એવું જ હતું કે વિધવા એનો શું ગુનો વિધવા થઈએ, તો એને ટાણા મારવા મળે કે તારા લીધે અમારો છોકરો મરી ગયો. આ ફિલ્મ એ હકીકત છે મિત્રો, સમાજની હકીકત છે, એટલે તો ફિલ્મ બની છે. તો દીકરો એના કિસ્મતે થોડો મરી ગયો, મા બાપના કિસ્મત ખરાબ હોય તો ના મરી શકે. તો પણ આરોપ પેલી પુત્રવધુ પર, સ્ત્રી પર, અને આ સ્ત્રી પર આરોપ મૂકનાર મોટે ભાગે સ્ત્રીઓ જ હોય છે. તો મારું તો મિત્રો એ કહેવું છે કે જે બહેનો છે કે ભાઈ એમને જ સ્ત્રીને પાવરફુલ બનાવવાની છે. સ્ત્રી સશક્તિકરણ યુગ તો ક્યારનો ચાલુ થઈ ગયો છે, પણ ક્યાં સુધી પહોંચ્યો છે એ આપણે બધા જ જાણીએ છીએ. તો મારે ખાસ સૌને વિનંતી છે, ખાસ કરીને સ્ત્રીઓ, દીકરીઓ, મહિલાઓને, મોટી ઉંમરની બહેનોને, મહિલાઓને, કે સ્ત્રીના વિકાસમાં સ્ત્રીનો જ અગત્યનો ફાળો છે. સમાજના વિકાસમાં સ્ત્રીનો અગત્યનો ફાળો છે. દેશ અને દુનિયાના વિકાસમાં પણ સ્ત્રીઓનો ફાળો છે. એટલે સ્ત્રીઓ સાથે મળીને આપણે આ તપીસ ફિલ્મની જેમ ઘણી બધી ફિલ્મો આવી છે, એ પ્રમાણે ચેન્જ લાવીશું. જો આપણે બદલાઈશું તો સમાજ બદલાઈ જશે. અને જે કહીએ ને આપણે કે ભાઈ સ્ત્રી નિર્બળ છે, એવું નથી. સ્ત્રીની અંદર બધી જ શક્તિઓ છે. કદાચ પુરુષ કરતાં પણ વધારે શક્તિઓ હશે એવું આપણને ખબર છે, બધાને જ ખબર છે. કારણ કે ભગવાનની પણ માં છે. બુદ્ધ ભગવાન હતા, કૃષ્ણ ભગવાન હતા, રામ ભગવાન આપણે કહીએ, કોઈ પણ ભગવાન, મોહમ્મદ પૈગંબર સાહેબ હોય, ઈસુ ખ્રિસ્ત હોય, કોઈ પણ હોય, ભગવાન હોય કોઈ પણ, તો એમના પણ માં હતા. તો મિત્રો, માં એ સ્ત્રી છે. માંથી મોટું કોઈ આ દુનિયામાં નથી. તો મિત્રો, આપણે સૌ સ્ત્રીઓનું, દીકરીઓનું ખૂબ જ સન્માન કરીશું. એ સાથે જય હિન્દ, જય ભારત.